એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા નવા વિદ્યાર્થીઓ માટે એક હેરિટેજ વોક કે જે દર વર્ષે આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને વિવિધ હેરિટેજ સાઇટની મુલાકાત કરાવવામાં આવી છે. એમએસ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27ના વર્ષ માટે નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકનો ખાસ હેતુ ઉદ્દેશ નવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ભવ્ય વારસા, ઇતિહાસ અને વિભાગોથી પરિચિત કરાવવાનો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભણગે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત આર્ટ્સ ફેકલ્ટીના તમામ વિભાગોના પ્રોફેસરો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે દર વર્ષે જ્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે ત્યારે અમે આ પ્રકારની હેરિટેજ વોકનું આયોજન કરીએ છીએ. આ વર્ષે યોજાયેલી આ વોકમાં અંદાજે 800થી 900 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વોક દરમિયાન વિદ્યાર્થીઓને ફેકલ્ટીના વિવિધ વિભાગો, ડીન ઓફિસ તેમજ સેન્ટ્રલ લાઇબ્રેરી, ગ્રંથાલય ક્યાં આવેલી છે તેની સત્તાવાર સવિસ્તાર માહિતી આપીને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી તેમને કેમ્પસમાં કોઈ મુશ્કેલી ન પડે. યુનિવર્સિટીના ભવ્ય ગુંબજ અને સ્થાપત્યની વચ્ચે યોજાયેલી આ હેરિટેજ વોક નવા વિદ્યાર્થીઓ માટે एक यादगार अनुभव बनी रही है. मैं आज आप सबका स्वागत करता हूं. हमारी यूनिवर्सिटी की एक प्राचीन बिल्डिंग जो हेरिटेज डोम है, वहां से आपकी हेरिटेज वॉक की शुरुआत होगी. आज आपका पहला दिन है तो आप यूनिवर्सिटी का परिसर जान लोगे. हमारे सभी अध्यापक जन आपको इसमें सहायता करेंगे और आपने एमएस यूनिवर्सिटी को अपने अभ्यास के लिए सिलेक्ट किया. मैं इसलिए आप सबका स्वागत करता हूँ. आप सबको आपके करियर के लिए शुभेच्छा देता हूँ. धन्यवाद. आज का यह विशेष कार्यक्रम है हेरिटेज वॉक का. कला संकाय में जब भी बीए के प्रवेश प्राप्त करने वाले छात्रों के लिए हम आयोजन करते हैं और यहाँ पर प्रेमानंद हॉल का एक मतलब ऐतिहासिक महत्व है. यहाँ से हम लोग स्टार्ट करेंगे और वीसी सर हमारे साथ जुड़ रहे हैं. और दूसरी बात यह है कि हमारे जो विभाग हैं अलग अलग जगह पे हैं, उनका भी इनको आज परिचय करवाया जाएगा. डीन ऑफिस कहाँ पर है, हेड ऑफिस कहाँ पर है, उनकी लाइब्रेरी कहाँ पर है. तो एक विशेष आयोजन हमारी महाराजा सयाजीराव विश्वविद्यालय बड़ौदा से एक विशेष परिचय के लिए ही आयोजन किया गया है और लगभग आज 800-900 स्टूडेंट इसमें हिस्सा लेंगे.